જે વોટિંગના આંકડા ઉપર એક નજર કરીએ તો એમ લાગે કે અરવિંદ કેજરીવાલની સામે જે ભાજપના ઉમેદવાર હતા પ્રવેશ વર્મા, એમને કારણે કેજરીવાલ નથી હાર્યા, પરંતુ કોંગ્રેસના એક ઉમેદવારને કારણે કેજરીવાલને હાર મળી છે। નમસ્કાર। દિલ્હીમાં ભાજપે કમળ ખીલાવી દીધું છે અને ભાજપ હવે સત્તામાં આવી ગયું છે, પરંતુ આમ આદમી પાર્ટી માટે જે સૌથી મોટો ઝટકો એ પડ્યો કે જે આમ આદમી પાર્ટીના મોટા મોટા ચહેરાઓ ગણાતા હતા એ બધા આ ચૂંટણીમાં હારી ગયા। અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા, ઘણા બધા જે મોટા મોટા નામો છે એ બધા આ ચૂંટણીમાં હારી ગયા। માત્ર એક આતિશીએ આમ આદમી પાર્ટીની ઇજ્જત બચાવી। આમ તો અરવિંદ કેજરીવાલની હાર માટેના ઘણા બધા કારણો છે, પરંતુ જે વોટિંગના આંકડા ઉપર એક નજર કરીએ તો એમ લાગે કે અરવિંદ કેજરીવાલની સામે જે ભાજપના ઉમેદવાર હતા પ્રવેશ વર્મા, એમને કારણે કેજરીવાલ નથી હાર્યા, પરંતુ કોંગ્રેસના એક ઉમેદવારને કારણે કેજરીવાલને હાર મળી છે એવું આંકડા પરથી લાગે છે। તો આના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। દિલ્હી વિધાનસભાની ચૂંટણી જબરજસ્ત, રોચક અને રોમાંચક બની હતી, કારણ કે આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે સીધી જંગ હતી। એમ કહીએ તો પણ ખોટું નથી કે કેજરીવાલ અને પીએમ મોદી વચ્ચે સીધી જંગ હતી, પરંતુ આ ચૂંટણીની અંદર 27 વર્ષ પછી ભાજપે દિલ્હીની સત્તા મેળવી લીધી છે। પરંતુ આમ તો જે રાજકારણના જાણકારો છે એ ઘણા બધા કારણો આપે છે કે કેજરીવાલ દિલ્હીમાં શું કામ હારી ગયા, પરંતુ જો વોટિંગની રીતે જોઈએ તો અરવિંદ કેજરીવાલની સામે જે ઉમેદવારો હતા એ મુખ્યમંત્રીના દીકરાઓ હતા। ભાજપના ઉમેદવાર પ્રવેશ વર્મા એ દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી સાહિબસિંહ વર્માના પુત્ર હતા, અને બીજી તરફ કોંગ્રેસ તરફથી શીલા દીક્ષિતના પુત્ર સંદીપ દીક્ષિતને મેદાનમાં ઉતારવામાં આવેલા, અને અરવિંદ કેજરીવાલ પોતે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી હતા। એટલે મુખ્યમંત્રી લેવલના ઉમેદવારોની આ એક મોટી લડાઈ હતી। એમાં ભાજપના અરવિંદ કેજરીવાલ ન્યૂ દિલ્હી બેઠક ઉપરથી ચૂંટણી લડેલા, અને એમની સામે ભાજપના પ્રવેશ વર્મા હતા। એમને ટોટલ 30,088 વોટ મળ્યા અને અરવિંદ કેજરીવાલને 25,999 વોટ મળ્યા। મતલબ કે પ્રવેશ વર્માથી અરવિંદ કેજરીવાલને માત્ર 4,089 વોટ ઓછા મળ્યા, અને એને કારણે અરવિંદ કેજરીવાલ હારી ગયા। હવે ઇન્ટરેસ્ટિંગ બાબત એ સામે આવી કે કોંગ્રેસે જે ઉમેદવારને ઊભા રાખેલા સંદીપ દીક્ષિતને, એમને 4,568 વોટ મળ્યા। તો એનો સીધો મતલબ એમ થયો કે જો આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે ગઠબંધન કર્યું હતે તો આ જે સંદીપ દીક્ષિતને 4,568 વોટ ગયા એ અરવિંદ કેજરીવાલને મળી શકતે, અને કદાચ અરવિંદ કેજરીવાલ આ ચૂંટણી જીતી પણ શકતે। જોકે એવું કહેવામાં આવે છે કે 2013ની અંદર જ્યારે દિલ્હીના મુખ્યમંત્રી શીલા દીક્ષિત હતા તે વખતે આમ આદમી પાર્ટીની દિલ્હીમાં એન્ટ્રી થયેલી, અને અરવિંદ કેજરીવાલે શીલા દીક્ષિતને હરાવી દીધેલા। તો એવું કહેવામાં આવી રહ્યું છે કે માતાની જે હાર હતી એનો સંદીપ દીક્ષિતે બદલો લઈ લીધો છે। કોંગ્રેસ માટે આ મોટી વાત છે, કારણ કે ભલે કોંગ્રેસ દિલ્હીની અંદર એક પણ બેઠક નથી મેળવી શક્યું, પરંતુ આમ આદમી પાર્ટીને ઘણી બધી જગ્યાએ ફટકા આપી દીધા છે। એટલે આ અરવિંદ કેજરીવાલના જે વોટ હતા એ સંદીપ દીક્ષિત કાપી ગયા, અને એને કારણે અરવિંદ કેજરીવાલે હારનો સામનો કરવો પડ્યો, જેના માટે અરવિંદ કેજરીવાલ ઘણા સમયથી કૂદાકૂદ કરતા હતા। નવી દિલ્હી એ એવો વિસ્તાર છે કે જ્યાં ધનિક લોકો પણ રહે છે અને મધ્યમ વર્ગના પણ લોકો પણ રહે છે, પરંતુ જે હોય તે આખરે કેજરીવાલની તો હાર થઈ છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।